વિક્રમ સંવત 2082 મહાસુદ છઠ તારીખ 24/1/2026 શનિવાર. ભગવાન સ્વામિનારાયણ લોયામાં બિરાજે છે. સાકોસોના માધ્યમે અનેક આત્માઓને ભવાટીમાંથી મુક્ત કરવા માટેના સદા આશયો ભગવાન શ્રી હરિ આપી રહ્યા છે. એ વખતે ઈચ્છારામજી ભાઈ લોયા આવ્યા છે. મહારાજે ઈચ્છારામજી ભાઈને બધો પરિચય પૂછ્યો છે. ઈચ્છારામજીએ બધો અતતી બધો પરિચય પ્રભુને આપ્યો છે. એ કથા આપણે સૌ કોઈએ 24મા પૂરના 40મા તરંગમાં લીધી હતી અને એમાંથી સારા સુભાષયો સમજવા માટેનો આપણે સૌ કોઈએ પ્રયત્ન કર્યો હતો. ભગવાન શ્રી હરિએ આપણને સૌ કોઈને સમજાયું કે આ લોકની એક વ્યવસ્થાના ભાગ રૂપે આ બધા સંબંધો હોય છે, પરંતુ આ રહેલો આત્મા એને કોઈ મા બાપ ભાઈ પત્ની પુત્ર પરિવાર પશુ પક્ષી વગેરે વગેરે કોઈ કશું કાંઈ છે જ નહીં. પણ વ્યવસ્થાના ભાગરૂપે આ બધું ગોઠવાયેલું હોય છે. એને વ્યવસ્થા પૂરતી જો વ્યવસ્થા માનતા હોય તો વાંધો ન આવે, નહીંતર જીવને એનું બંધન થવાનો સંભવ છે પૂરેપૂરો. આદિ અનાદિથી કાળથી જીવ ઘણા બધા જેવા દેહ સ્વીકારી ચૂક્યો છે અને જન્મ લઈ ચૂક્યો છે. ન પૃથ્વીમાં ગણી શકાય એટલા બધા દેહ ધારણ કર્યા જીવે, અનેક પ્રકારના મનુષ્યના, પશુના, પક્ષીના, કીડા મકોડાના, જળચર, સ્થળચર, આકાશતળ, કાંઈક બધા દેહ આ જીવે ધાર્યા, પરંતુ ભગવાનને ન ધાર્યા. દેહ ધાર્યા પણ પ્રભુને ન ધાર્યા. જો પ્રભુને ધાર્યા હોત તો આ આત્મા પરમાત્માના ચરણ કમળની સેવામાં અખંડ અખંડ મહામુક્તોની જેમ વાસ કરીને રહેતો હોય. આ વખતે અવસર છે આપણા બધા જ માટે. પ્રધાન પ્રીતિ મહારાજની મૂર્તિમાં કરી અને ભગવાનની મૂર્તિ એક ધારવી અને બાકીનું બધું તારવી અને જુદું કરવું. જે જુદું કરવા જેવું હોય તે બધું તારવીને જુદું કરવું અને મહારાજની મૂર્તિ ધાર્યા કરવી. આ શાણા પુરુષનું લક્ષણ છે. જ્ઞાની પુરુષ કહેવાય આને, બુદ્ધિજ્ઞ પુરુષ કહેવાય, ચતુર પુરુષ કહેવાય આને, સુજ્ઞ પુરુષ કહેવાય. આપણી સુજ્ઞતા આપણને વિરક્ત કરવા માટે જો ન કામ આવે, આ લોકમાંથી કે જગતમાંથી કે વિષયોમાં સંબંધીઓ કે સંપત્તિમાંથી, તો એ આપણી સુજ્ઞતા આપણને શું ભારરૂપ કહેવાય. પછી એમ વજન લઈને ફરી એના જેવું. એમ તો જગતમાં આખો જગતનો વ્યવહાર ચલવે એવી બધી સુજ્ઞતા તો હોય છે ઘણામાં, પણ પોતાના આત્માના કલ્યાણ માટે તે સુજ્ઞતા એનો ઉપયોગ થતો હોય ન થતો હોય ખબર નહીં. મહારાજની મોટી કૃપા છે. મારી અલ્પમત્ય થોડુંક મને સમજાય છે. એ મારા માટે હું તો વિચારું છું કે આ સત્સંગનો આવો અવસર ભવાટીમાંથી મુક્ત થવા માટેનો અને પરમાત્મામાં જોડાઈ જવા માટેનો મળવો દુર્લભ છે. એવો આ સત્સંગનો યોગ આપણે સૌ કોઈને પ્રાપ્ત થયો છે. માટે 4 અંતકરણની અંદર ન રહેવું અને 4 અંતકરણથી જુદું રહેવું. જીવને સુખ દુઃખ, માન અપમાન, જન્મ મરણ આ બધાના કારણ છે ને એ 4 અંતકરણની
બધી બાબતોમાં રહેલું છે. મહારાજનો મત વચનામૃત ગ્રંથમાં છે. મહારાજ એવું કહે છે કે અંતકરણ ભેળા ભળશો નહીં તમે, અને અંતકરણથી જુદા રહો. નહીંતર અંતકરણ રૂપી માયા તે ભગવાનમાં આપને પ્રીતિ નહીં થવા દે, યા તો થઈ હોય તો ટકવા નહીં દે. એટલે એ ચાર અંતકરણને ભગવાનના ભક્તે પરાયા માનવા જોઈએ. પરાયા માનવા જોઈએ અને એની સાથે હરાયા માનવા જોઈએ. કારણ કે એને તો વિષયનું હરાહળ બંધન થઈ ગયું હોય એટલે વિષયનું ચિંતન કરે. હરાયા ઢોરની જેમ. એટલે ચાર અંતકરણ છે ને એને પરાયા અને હરાયા માનવા જોઈએ, અને જીવે આત્માએ પોતે એનાથી જુદું રહેવું. એ ચાહે તે ચારે અંતકરણ માયા રચે, પણ આત્માએ એક નક્કી કરી રાખવું જોઈએ ને અંતકરણને કહી રાખવું જોઈએ કે તમારે તમતારે ગમે તેવી માયા રચવી હોય તો રચો. તમતારે તમારું સ્ટેજ છે તો તમારા સ્ટેજ ઉપર તમે નાચો, કૂદો, ખેલો. બાકી મારે તમારી સાથે કોઈ સંબંધ છે નહીં. તમારા ખેલ તમે તમારા સ્ટેજ ઉપર કર્યા કરો, જેને બતાવવા હોય એને બતાવ્યા કરો. મારે તો ઠાકોરજીનું સ્વરૂપ એટલે પ્રભુની મૂર્તિ જોઈ છે, એ સિવાય મારે કાંઈ જોવું નથી. આવું એક વખત નક્કી કરી લીધું હોય ને તો અંધકરણની માયાથી જીવ અલિપ્ત રહી શકે. માટે પ્રત્યેક ભગવાનના ભક્તે ખૂબ વિચારવું. મહારાજનો મત એવો ખરો, આમ બતાવે છે આમાં. મહારાજ કે ટેક અને ટેકો એવો લેજો કે જે ટકે. ટેક એવી લેજો, ટેકો એવો લેજો કે જે ટકે. એવી ટેક લેજો કે આ જન્મે મારે ભગવાનને પામી જવું છે, એવી ટેક લેજો. અને ટેકો એવો લેજો કે જેને એવી ટેક લીધી હોય કે મારે આ વખતે ભગવાનને પામી જવું છે, એનો ટેકો લેજો. બહુ પાર આટલી વાતમાં છે. ટેક અને ટેકો આ બે ટકે એવા લઈએ એટલે ભાવ પાર, જીવ બંધનોથી મુક્ત થઈ ગયો. પણ ઘણીવાર માણસ ટેક એ બી ખોખલી લેતો હોય, 2, 5, 15 દી, મહિનો, 2 મહિના, વરસ, 2 વરસ ચાલે. ટેકો એવો લેતો હોય, સમય આવે ત્યારે ભાંગી જાય. માટે આપણે વિચારવું. મહારાજ એવું કહે છે કે ભગવાનમાં પ્રીતિ કરો, અને ભગવાનમાં પ્રીતિ હોય એનો ટેકો લેજો તમે. ઇન્દ્રિયો અંતકરણનો ટેકો નહીં લેતા. એ અંતકરણનો ટેકો લઈશો તો એ બધું અંદર છે ને ભાંગેલું જ છે બધું, કારણ કે બધું માયામાંથી ઉપજેલું છે. માટે મહારાજ એમ કહે છે કે અંતકરણનો ટેકો નહીં લો, ભક્તનો ટેકો લો. અને ટેક એવી લો, મારે ભગવાનને પામી જવું છે, અને ભગવાનની મૂર્તિનું ધ્યાન ભજન કરવું છે. એ સિવાય આ દેહ વડે કરીને આ જીવનમાં બીજું કશું કાંઈ નથી કરવું કે નથી મેળવવું. આટલું જ મેળવવું છે. આવી ટેક જો હોય ને તો જીવ ખરેખરો આ લોકમાં સતી દેહે જ ભગવાનના સ્વરૂપનો મહાસુખ્યો થઈ જાય આત્મા. અને આથી બીજી મોટી વાત કહીને મોટી પ્રાપ્તિ કહી, મોટી સંપત્તિ કહી.
સતી દેહે પ્રગટ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનો મહાદિવ્ય આનંદ અને સુખ આપણે પ્રાપ્ત કરીએ. આથી તે મોટી વાત કહીને, મોટી સંપત્તિ કહીને, સમૃદ્ધિ કહીને, સુખ કહ્યું, શાંતિ કહી અને વિશ્રાંતનું સ્થાન પણ કહ્યું. આ એક જ છે. આપણે ગમે તેટલા હજારો વિચારો કરીને પણ બધા જ વિચારોના અંતે નિચોડ તો એટલું જ આવે, પરમાત્માની ભક્તિ કરો, પ્રભુમાં પ્રીતિ રાખીને. બસ આટલો જ છે વાત. એ અવસર મહારાજે આપણને આપ્યો છે આ વખતે. જુઓ તો ખરા કેવી કૃપા છે. કાલે આપણે સાંજે શિક્ષાપત્રી પૂજન કરતા હતા યજ્ઞશાળામાં. કેવું દિવ્ય દર્શન, કેવો માહોલ, કેવું અલૌકિક દર્શન. એમ પછી હોસ્પિટલમાં આપણે મહાપૂજા કરી તો એ પણ દર્શન કેટલું અદ્ભુત હતું. 108 હરિભક્તોને સંતો બધા મહાપૂજામાં બેઠા હોય અને આવા પવિત્ર સંતો મહાપૂજા કરાવતા હોય. અને એમાંય પાછું સ્થાન કેવું બોલો, દવાખાનું. આવું સ્થાન. આ બધું દર્શન કોઈ અલૌકિક હોય છે. દર્શન કરવા માટેની દ્રષ્ટિએ આપણી જોઈએ. એમાંથી કોઈને તે દર્શન યાદ રહી જાય તે બસ એટલી પૂરતી છે એના માટે. તો માટે આ સત્સંગનું મહાત્મય આપણે સમજવું તો ખરું જ, પરંતુ મુક્તાનંદ સ્વામીની જેમ ચડતો ને ચડતો રંગ રહે એમ સમજવું. એ પરિપૂર્ણ સમજણ કહેવાય. મુક્તાનંદ સ્વામીનો સત્સંગમાં રંગ ચડતો ને ચડતો રહ્યો તે પરિપૂર્ણ સમજણ અને જ્ઞાન કહેવાય. પરિપૂર્ણ વૈરાગ્ય કહેવાય, પરિપૂર્ણ ત્યાગ કહેવાય, પરિપૂર્ણ આત્મનિષ્ઠા કહેવાય, પરિપૂર્ણ શરણાગતિ કહેવાય, પરિપૂર્ણ સાધુતા કહેવાય, પરિપૂર્ણ દાસત્વપણું કહેવાય. એને અંગવૃદ્ધિ જ પામતું રહે, ઘટે નહીં. ભગવાનમાં અને ભગવાનના ભક્તોમાં અધિક ને અધિક પ્રીતિ થતી જ રહે. બાકી મુક્તાનંદ સ્વામીનો એક જ ધારો સત્સંગમાં ચડતો ને ચડતો રંગ રહ્યો. એમાં મુક્તાનંદ સ્વામીને રસ્તામાં કોઈ ખાડા ટેકડા, બમ કે વણાંકો કે પથ્થરો, કાંટા કે ગોખરું કાંકરા નહીં આવ્યા હોય. કેવી રીતે હું તમે નક્કી કરી શકીએ કે નહીં જ આવ્યા હોય? હારુપાળા ઘનશ્યામ મહારાજના મંદિરમાં જે આ આરસનું ફ્લોરિંગ છે ત્યાંથી ઓલા છેડા સુધી આપણે જઈએ એવો તો રસ્તો કોઈ નહીં હોય ને, કે આમાં કઈ વયસમાં આવે જ નહીં ખાડો ટેકડો કાંઈ. શરીરના, અંતકરણના, બીજા ત્રીજા, ભૂખ તરસના, માન અપમાનના, આવા બધા ઘણા જ કારણો, બધા અવરોધ તો આવ્યા જોઈએ. જો ને મહારાજે ઘણી જગ્યાએ બહુ જબરી કસોટી સંતોની કરી છે. ઘણા બધા વિધર્મી લોકોએ જો ને મુક્તાનંદ સ્વામીના મસ્તક ઉપર ઝેર ચોપડ્યું, એને એવું કાતિલ ઉટ્યું છે કે ઝેર ચોપડનારની આંખોનું તેજ ડીમ થઈ ગયું અને એના આંગળા હળહળી પડ્યા. આવું ઊંટ્યું કાતિલ ઝેર માથા ઉપર ચોપડ્યું. બોલો એ કેવી વેદના આવી છે. આવા તો ઘણા બધા નાના મોટા પ્રસંગો, એક બે નથી ગઈ. પણ રંગ ચડતો ને ચડતો રહ્યો. શા માટે રહ્યો? તો એટલા વાસ્તે રહ્યો કે આ બધા પુરુષો 4 અંતકરણથી જુદા રહેતા હોય. જીવની નજીકમાં નજીક કોણ? અંતકરણ. બીજું કોણ નજીકમાં નજીક? તો નજીકના જ હરિયું કરે ને કે દૂરના હરિયું કરે ને દૂરના હરિયું કરે તે હરી પહોંચે અહીંયા. નજીકના હરિયું કરે એ પહોંચે.
માટે ભગવાનના ભક્તોએ મહારાજ કહે છે કે અંતકરણ ભેળા રહો, પણ અંતકરણ ભેળા બળશો નહીં, જુદા રહો. એ એનું કરે, આપણે આપણું કરો. એ એનું કરેલું ભોગવે, આપણે આપણું કરેલું ભોગવીએ. બધાથી જુદા રહેવા શીખશું ને ચારી અંતકરણથી, તો જોઈજો દુઃખ જ નહીં થાય કોઈ દિવસ. આપણું કોઈ અપમાન કરે તો થાય દુઃખ આપણને. કેમ? અંતકરણથી તો જુદા છીએ. આ હરિયું કરાવ દુઃખ, સુખ દુઃખ કરાવનારા તો અંતકરણ છે ને. બાકી જીવમાં ક્યાં હતું સુખ દુઃખ? કાંઈ નથી. તો બધા વિકારોથી અલિપ્ત છે, નિર્લેપ છે. કોઈ આપણું માયનું ન માયનું, આપણું ધાર્યું થયું ન થયું, સુખ દુઃખ થાય આપણને? થાય જ નહીં. કારણ કે આ બધું તો અંતકરણને લઈને જ છે. અંતકરણનો સંબંધ છોડ્યો પછી આત્માને, એ અંતકરણના અથવા માયાના કે આવા બધા જે કંઈ છે તરંગો, એ કંઈ અડવાના જ નથી. મહારાજનો મોટા પુરુષનો મત છે કે આવી રીતે તમામ મારો આશ્રિત વર્ગ સમજણપૂર્વક જીવન જીવે, અંતકરણથી જુદા રહો, એને જાણી રાખો, એને સમજી રાખો. આપણે સમજી રાખ્યું હોય પછી એમાં બીજું શું આપણે વિચાર આવે? પછી કોઈ પશુ મરેલું હોય અને ગંધાતું હોય, એ જોયું, જાણી રાખ્યું કે આ કોઈતરું મરી ગયું છે, એ જોયું, આપણે જાણી રાખ્યું. પછી શું એમાં સંકલ્પ થાય? સારો નરસો થાય કંઈ? કશોય ન થાય. કેમ કે યથાર્થ જ્ઞાન છે. એટલે એમ અંતકરણ જે કંઈ માયા રચે તો એને એક વખત જાણી રાખ્યું કે આ તો અંતકરણનું કામ જ એ છે, ચાળા ચોથા કરે છે. કૂતરાનું મળ હોય એનું ચિંતન કર્યા કરે, મરેલું કૂતરું ચિંતન કર્યા કરે, એમાં કંઈ માલ તો છે નહીં, અને તો એનું ચિંતન કર્યા કરે છે. બુદ્ધિ છે તે એ બધું નખરા કર્યા કરે છે, ન કરવાના બધા, મન, અહંકાર. એટલે આ ચાર અંતકરણથી આત્મા જુદો રહે ને, એ 84માંથી મુક્ત તરત જ થઈ જાય, વાર જ ન લાગે એને. એટલે 84માંથી મુક્ત નહીં થવા દેવાના આ 4 લોકો છે. અને એ 4 લોકો ભેળા થઈ અને આત્માને 84માંથી મુક્ત નથી થવા દેતા. માટે જેને લક્ષ્ય 84માંથી મુક્ત થવું હોય એને આ 4 અંતકરણથી જુદા રહો, એને જાણી રાખો કે આ બોયડી કાંટાવાળી છે. પછી બોર ગમે તેવા સારા હોય પણ એમાં હાથ નખાય નહીં, અને નાખીએ તો કાંટા વાગવાના છે. તો આપણે બોરની આસક્તિ છોડવી પડે. હા, એમાં કંઈ માલ છે નહીં, પણ હવે ખબર નહીં, હવે જીવને બિચારાને સમજાતું નથી. મહારાજ એને મોટા પુરુષે તો આ વાત બધી બહુ સમજાવી છે. ઈશારામજી ભાઈના સંવાદે કરી અને પ્રભુ આપણને સમજાવવા માગે છે કે આ લોકમાં આત્માનો કોણ ભાઈ, કોણ બાપ, કોણ મા, કોણ સગો, કોણ પત્ની, કોણ પતિ, કોણ દીકરો, કોણ દીકરી, કોણ એનો સંબંધી. એમ હવે માની લીધું છે એને અભિનિવેશ બધા બંધાઈ ગયા છે, એટલે પછી તકલીફ છે જીવને. ચાલો, ઈચ્છારામભાઈ ઘેરથી નીકળ્યા, મહારાજને અહીંયા મળ્યા. એ સંવાદ આપણો ચાલી રહ્યો છે, એમાં આપણે પ્રવેશ કરીએ. પૂર 24મો, તરંગ 41મો. ઈચ્છારામભાઈએ ઘરથી નીકળીને વડોદરા આવ્યા ત્યાં સુધીની વાત કહી. ઈચ્છારામજીએ કહ્યું કે ધર્મને
ધર્મના વંશનું પોષણ કરવાને માટે તો આપ ધર્મના ઘેર પ્રગટ થયા છો પ્રભુ, એવું મને આજે સમજાય છે. આપના વિના તો આખો અધર્મ વંશનો નાશ કરવાનું જ રાત દિવસ તાન રાખે છે. પરંતુ જેટલો અધર્મ વંશ છે તે બધો જ આપના પ્રતાપને જોઈને આપની આગળ દૂર જ ભાગી જાય છે. પ્રભુને આપણે રાખીએ તો અધર્મ વંશ નજીક આવી શકે નહીં. એટલે 4 અંતકરણ અને આત્મા એની બીચમાં મહારાજની મૂર્તિ રાખવી, સતત મહારાજની ઈચ્છા રાખવી. 4 અંતકરણ અને આત્મા એ બેની વચમાં જે ગેપ હોય ને, ત્યાં મહારાજની મૂર્તિ અને ખપ, દાસત્વપણું, દિનપણું અને ખરેખરી ભગવાનને પામી જવાની ભૂખ, આટલી વસ્તુ એમાં વચમાં રાખવી. એ અંતકરણ અને આત્મા વચ્ચેનો જે ગેપ છે એમાં આટલી વસ્તુ હશે ને, એટલે અંતકરણને એનો પાસ લાગશે. એટલે અંતકરણને એનો પાસ લાગશે ને, એટલે અંતકરણ તે આત્માને ભગવાનની મૂર્તિનું સુખને, આનંદને, ધ્યાનને, ભજનને, વ્રતને, તપ કરવા માટે મદદ કરશે. કેમ કે એને ઓલો પાસ લાગી ગયો ને કે આને આત્માને કેવળ ને કેવળ ભગવાનને જ પામી જવું છે ને ભગવાનની જ મૂર્તિનું સુખ લેવું છે, અને બીજું કશું લેવું જ નથી. એટલે એવો વિચારનો પાસ, આમ વિચાર અરૂપ છે જો, પણ તેમ છતાં એનો પાસ તો લાગે જ છે. એટલે 4 અંતકરણને એનો પાસ લાગી જાય એટલે 4 અંતકરણો આત્માને ભગવાનમાં પ્રીતિ કરાવવાના સાધનમાં પાછા એ લાગી જાય. અને પછી એને ખૂબ જ મદદ કરે આત્માને. આવી કંઈક વાત મહારાજ આપણને ઈચ્છા રામજીના સંવાદે કરીને સમજાવવા માગે છે. પરંતુ જેટલો અધર્મ વંશ છે તે બધો આપના પ્રતાપને જોઈને આપને આગળથી દૂર ભાગી જાય છે. હું રામપ્રતાપભાઈ અને માયાજીતાનંદ સ્વામી, અમે ત્રણેય આપના પ્રતાપે ઘેરથી ઉતાવળા નીકળ્યા હતા. અને અમે બંને ભાઈઓએ 2 અશ્વ લીધા અને લોહગંજરી ગામથી ચાલ્યા. લોહગંજરી અને છપૈયા ગામ એક થઈને નજીક જ રહ્યા છે. રામપ્રતાપભાઈ લોહગંજરી ગામમાં નિવાસ કરીને રહ્યા છે અને હું આંબલિયા ગામમાં નિવાસ કરીને રહું છું. વિવાહના સંબંધે સસરા હોય તે જમાઈને ઘર અને ખેતર આપે છે. હરિપ્રસાદજીના પિતાનું ગામ તો ઈટાર હતું. ઈટાર ગામના જે પાંડે કહેવાતા હતા તે બધા જ જમીનદાર હતા. પણ જ્યારે દેશકાળ વિષમ થયા અને મૂળ ગામમાં સંકટ આવ્યું ત્યારે આપણા પિતા હરિપ્રસાદજીના પિતા સગા સંબંધીઓમાં જઈને રહ્યા. હરિપ્રસાદજીના પિતા ઘણા સાધુ સ્વભાવના હતા. તેઓ જેમાંથી થોડી પણ ઉપાધિ થાય તેનો તરત ત્યાગ કરી દેતા હતા. તેઓ 13 ઘરમાં મોટા કહેવાતા હતા. તેણે કરીને જ્યાં જતા ત્યાં પૂજાતા. અત્યાર સુધી આવું ચાલ્યું આવ્યું છે અને ઈટાર ગામના તરીકે મનાય છે. તેઓ જ્યાં જતા ત્યાં તે સરવૈયા અટકના ગામધણી હતા એમ કહેવાતું તે બધા પ્રદેશમાં. કેવા હતા હરિપ્રસાદ?
સાધુ સ્વભાવના હતા. આપણે સાધુ સ્વભાવ હું ને તમે બધા કેળવી શક્યા કે ન કેળવી શક્યા તે વિચારવાનું. જો આપણને માન અપમાન લાગી જતું હોય, સુખ દુઃખ લાગી જતું હોય, મારું તારું બધું આપણને લાગી જતું હોય, એટલે કે સ્પર્શી જતું હોય, હું તો પણ આપણે સ્પર્શી જતું હોય, તો સમજજો કે આપણે સાધુ સ્વભાવ કેળવી શક્યા નથી. સાધુ સ્વભાવ છે ને એ મેં કહ્યું તેમ 4 અંતકરણથી જુદો હોય છે. એટલે આ કંઈ લાગતું નથી એને. પ્રાપ્તિમાં હરખ નહીં, વિનાશમાં દુઃખ નહીં. સ્થિત પ્રજ્ઞ પણ ગીતાનો સિદ્ધાંત. સમતોલન પણ. જન્મો મરવાનો એક વખત, તો જન્મો ને મર્યો, આવ્યો ને ગયો. ધન સંપત્તિ આવી અને ગઈ. મહેમાન ઘેરે આવ્યા, 2 દી રોકાણા ને ગયા. વેવાઈ ઘેરે આવ્યા, 2-5 દિવસ રોકાણા. બહુ ચીકણો હોય તો અઠવાડિયું 5 દી રોકાય. ગયો તો આવ્યા એમાંય હરખ નહીં, ગયો એમાંય દુઃખ નહીં. પ્રત્યેક ભગવાનના ભક્તોએ આ સમજણ રાખવી જોઈએ, પણ અઘરો વિષય ત્યાં છે. જો મારા ને તમારા બધા માટે છે. મારી પાસે કોઈ હરિભગત આવ્યા, વર્તમાન ધારણ કરાવ્યા, મારી પાસે આશ્રય સ્વીકાર્યો મહારાજનો, મને વચન આપ્યું કે હવે તો નિત્ય તમારો સમાગમ કરીને ભગવાનમાં ખરેખરી પ્રીતિ કરી અને મહારાજને પ્રાપ્ત કરી લેવા છે. 2, 5, 15 દી, મહિનો, 2 મહિના, 6 મહિના, 12 મહિના જોડાયેલો રહ્યો. વરી પાછો ગયો. આવ્યો ત્યારે હરખનો પાર નહીં, ગયો ત્યારે દુઃખનો પાર નહીં. આને શું કહેવાય? કહો જોઈ. મોહ કહેવાય. શું કહેવાય? મોહ કહેવાય. આને મહારાજે મોહનું સ્વરૂપ બતાવ્યું છે મધ્યના પહેલા વચનામૃતમાં. પંચ વિષયની આસક્તિ મોહનું સ્વરૂપ છે. પોતાના દોષ ન દેખાય અને બીજાના દોષ દેખાય, એને પણ મોહનું સ્વરૂપ મહારાજે બતાવ્યું છે. એટલે 4 અંતકરણને પણ મહેમાન જ માનો, આ લોકને પણ મહેમાન જ માનીએ, આ લોકના જે હોય એને પણ મહેમાન જ માનીએ, અને મહેમાન વધીને 2-5 દિવસ જ રહેનારા હોય. એ રીતે સંપત્તિ આવી, વળી પાછી ગઈ, આવી તો વળી પાછી ગઈ. દીકરાનો દીકરીનો જન્મ થયો, વળી પાછા ગયા. આમ નામ સૃષ્ટિમાં અનાદિકાળથી ચાલ્યું આવે છે. માયાની બધી રચના એવી છે. આમાં હરખ ને શોક જીવ ખોટા કરે છે. જો સાધુ સ્વભાવ હોય તો ન થાય. માટે સાધુ સ્વભાવ આપણે આ બધા બંધનો અને દુઃખોથી મુક્ત થવા માટે કેળવવું ખોટું છે. હા, એ આ લોકો એટલે ફરજ બરાબર, ફરજ બજાવવાની, સેવા કરવાની, પરિચર્યા કરવાની, આ કરવાની, તે કરવાનું. ગયા ગયા, આવ્યા તો આવ્યા. એમ તમે કહો ને, આવો તો જાઓ તો, અરે વાહ, એમ જ રહેવાય. અખંડ અવિનાશી એક પરબ્રહ્મ પરમાત્મા છે. એના અનાદિ મુક્ત છે, એનું અક્ષરધામ છે, એ મૂર્તિનું સુખ છે, એનું ઐશ્વર્ય છે, એનું સામર્થ્ય છે, એનો પ્રકાશ છે. આ બધો અખંડ છે.
બાકી બધું જ નાશવંત જ છે, દુઃખરૂપ જ છે. ગુણાતીતાનંદ સ્વામી એવું કહ્યું કે માયામય હોય તે દુઃખ વિનાનું હોય જ નહીં. આવું માયામય કેવું કહેવાય ખબર? હું 4 અંતકરણ ભેડો ભળીને રહેતો હોય ને તો હું માયામય કહેવાય. તો એ દુઃખ વિનાનું ન હોય. અને 4 અંતકરણથી જો હું જુદો રહેતો હોય તો માયાથી બહાર છું. તો સુખરૂપ થાય. માયામય હોય એટલે સુખરૂપ ન થાય. મહારાજ કે આવી રીતે મારા આશ્રિત માત્ર બધા જ સાધુ સ્વભાવ કહેતા સાધુતા કેળવું છું. ઈચ્છારામજી એમ કહે છે કે આ પ્રદેશમાં એવો રિવાજ હતો, એટલે ઈટાના પાંડે જાણીને ઘણા હેતી ઘર અને ખેતર બધા આપતા. તે ખેતર આપનારાની સાથે હળીમળીને જ્યાં સુધી રહેતા ત્યાં સુધી તે ખેતર રડી ખાવા દેતા. તેઓ એ રીતે નિભાવ કરતા હતા. તે વાતને ભગવાન જાણે છે. ભગવાનની સેવા કર્યા વગર સુખ ક્યાંય ન મળે. જ્યારે અમે લોહોગંજરીથી ચાલ્યા ત્યારે પહેલાં અમે અયોધ્યામાં આવ્યા. ત્યાંથી કરતારામ નામના એક વિપ્ર અમારી સાથે ચોથા ઉમેરાયા. કરતારામ અયોધ્યાથી પૂર્વ દિશામાં રહેતા હતા અને ત્યાંથી દ્વારકા જવા માટે નીકળ્યા હતા. તે અયોધ્યાથી ભેળા થયા. રામ પ્રતાપજી ભાઈની કીર્તન ભક્તિમાં તે કરતારામને ઘણો પ્રેમ હતો અને તે પણ તેવા જ હતા. રામ પ્રતાપજી ભાઈ એક ખંજરી સાથે રાખતા. રસ્તામાં ઉમંગથી ચાલતા હતા અને એવા પ્રેમમગ્ન થઈને કીર્તન ગાતા કે રસ્તામાં ગામ આવતા તેની તેમને ખબર રહેતી નહીં. જે ગામમાં રાત રહેતા તે ગામમાં જ્યારે કીર્તન બોલતા ત્યારે તે ગામના મનુષ્યો ઘણી રીતે ભાવથી સેવા કરવા આવતા અને કરતા. યાત્રા મારીને તમારી ગમે તે હોય, આપણે રસ્તો ગમે તે પકડ્યો હોય ને ચાલતા હોય, પરંતુ રામ પ્રતાપજીનું જીવન આપણે બતાવવા માંગે છે કે કરતાર સાથે રાખો. કરતાર સાથે રાખો એટલે કીર્તન હાર પ્રભુને સાથે રાખો, ભેળા રાખો. ભૂલશો નહીં ઠાકોરજીને. જાઓ ત્યાં કીર્તન કરતા રહો. કીર્તનનો અર્થ છે ભગવાનની કીર્તિ ગાવી, ગુણ ગાવા, એને કીર્તન કહેવાય. શું કહેવાય? ભગવાનના ગુણ ગાવા એને કીર્તન કહેવાય. એટલે પ્રભુની કીર્તિનું ગાન કરતા રહો, એના ગુણ ગાતા રહો, તો તમારી યાત્રા બધી સાચી. એમ જ્યારે અમે લખનૌ શહેરમાં પહોંચ્યા ત્યારે ત્યાં એક વેણીરામ નામે વણિક હરિભક્ત હતા. તે મળ્યા. તેણે અમને 5 દિવસ સુધી રાખ્યા. તેણે અમારી ઘણા ભાવથી સેવા કરીને ગ્વાલિયર પહોંચીએ ત્યાં સુધીનો ખર્ચો આપ્યો. જ્ઞાનાનંદ સ્વામીના બંને ભાઈ હરિભક્ત હતા. તે લખનૌની પાસેના ગામમાં રહેતા હતા, નતીપર નગરમાં. તે ગામમાં જે બ્રાહ્મણ હતા તથા તેના નજીકના જે સંબંધી હતા તે ભાવથી હરિભક્ત થયા હતા. તે 4 હરિભક્તો આપના દર્શન કરવા માટે અમારી સાથે ચાલ્યા. આમ અમે 8 જણ ભેગા થયા. અમે ગંગા અને યમુના નદીને ઉતર્યા અને ઘાઘરા નદીને પણ ઉતર્યા. કેટલાક દેશને પાર કરતાં કરતાં ગ્વાલિયર શહેરમાં આવ્યા. જ્યારે 1 મહિનો થયો ત્યારે અમે ગ્વાલિયર પહોંચ્યા હતા.
ગ્વાલિયરની ચારે બાજુના 20-25 ગામમાં ચારે વર્ણના કેટલાક મુમુક્ષો હરિભક્તો થયા હતા. આમ સંતોના વિચરણથી જુદું જુદું છે ને થોડું થોડું આમ વ્યાપક બનતું જતું હતું. તે એ બધા પ્રદેશમાં કોઈ કોઈ એવા મુમુક્ષો આત્માઓ હોય અને સંતો વિચરણ કરતા નહીં અને યોગમાં આવ્યા હોય એટલે એક બે એમ કંઈક ભગવાનના આશ્રિત બધા થયા હોય. પછી મોટા સુખાનંદ સ્વામીના મુખથી વાત સાંભળીને વિપ્ર, ક્ષત્રિય અને વૈશ્ય અને શુદ્રમાં ઘણા ભાવથી હરિભક્ત થયા છે. ત્યાં ધોવા અને બોરાઈ ગામમાં અમને 5 દિવસ પ્રેમથી રાખ્યા એ ભક્તોએ અને ખૂબ સેવા કરીને ખૂબ સારા સિદ્ધા આપી અને સારી રસોઈ કરાવીને અમને જમાડતા. તે બધા હરિભક્તો ગરીબ હતા છતાંય તેમણે અમે ડભોઈ ગામ પહોંચીએ ત્યાં સુધીની બધી જ ખર્ચી અમને ભેળી કરીને આપી હતી. આટલી બધી અમારી સેવા કરી અને સંભાવના કરી. અમે ગ્વાલિયરથી ચાલ્યાને જ્યારે ઉજ્જૈનપુર આવ્યા ત્યારે રામપ્રતાપભાઈ ત્યાં રોકાઈ ગયા. તેઓ તીર્થમાં 5 દિવસ રહેતા આવે છે. તીર્થથી તેઓ તરત ચાલતા થતા નથી. ખરેખર તીર્થોના તીર્થ તો આપશો. આ ભૂમિ ઉપર જેટલા તીર્થ કહેવાય છે તે બધા આપના ચરણમાં નિવાસ કરીને રહ્યા છે તેમ હું સમજું છું. તેથી તેમને અને મારે કઈ રીતે બને? મોટાભાઈ જાણીને ઉજ્જૈન પહોંચ્યા ત્યાં સુધી તો મેં તેમની અદબ રાખી. પછી મારા જીવમાં જરાય ધીરજ રહી નહીં. પ્રભુને પામવા માટેની પ્યાસની વાત છે. ઈચ્છા રામજીને પ્રભુને પામવાની કેવી બધી પ્યાસ હશે, કેવી ભૂખ હશે. રામ પ્રતાપજી ભાઈને એવી ભૂખ તો ખરી, પણ એમાં આપણે બીજું ખોટું કાંઈ ન સમજીએ. આ તો એક રૂપક છે. માટે આવી પ્યાસ ભગવાનને પામી જવા અને પ્રભુનું દર્શન કરવા માટેની મને તમને હોવી જરૂરી છે ને એવી પ્યાસ કરવા માટેનો અવસર આ વખતે ઠાકોરજી આપણને સૌ કોઈને સરખો આપ્યો છે. મને હારો શ્રેષ્ઠ VIP આપ્યો હોય ને તમને હાદો આપ્યો હોય સિમ્પલ, એવું તો છે નહીં. મને વધુ આપ્યો હોય ને તમને ઓછો આપ્યો હોય એવું છે નહીં. હું ના કરી શકતો હોય તો મારે તમારું વિચારવું જોઈએ કે તમે બધા ભગવાનમાં એવી પ્રીતિ કરી શકો છો ને હું કેમ નથી કરી શકતો. બધું સરખું જ છે. ભગવાનમાં પ્રીતિ કરવા માટેનું ઠાકોરજી બધાને સરખા જ યોગ આપ્યા છે. માટે કચાશ મારી પોતાની ખુદની મારે વિચારવી જોઈએ અને નિજ દર્શન કરીને તે કચાશ ટાળીને તમારી સાથે ગતિ કરવા માટેની થોડીક ઝડપ પકડવી જોઈએ મારે. આટલું તો જીવે પુરુષાર્થ કરવું પડે ને, પુરુષ પ્રયત્ન આટલો તો કરવો પડે એને. બાકી ભગવાનની કૃપા છે એટલે સત્સંગ આપણને મળ્યો છે. આ ભગવાનની કૃપા છે. પણ હવે સત્સંગમાં રહીને ભગવાનમાં પ્રધાન પ્રીતિ કરવી અને આત્મકલ્યાણ માટેનું જ વિચારવું ને બીજું બધું ખોટું કરવું એટલો પુરુષાર્થ તો આપણે કરવો પડે. આ દેહ, ઇન્દ્રિયો, અંધકરણ, ધન, સંપત્તિ, વ્યવસ્થા, લોકની બીજું ત્રીજું આ બધું સહાય ઉપકરણ છે એટલા પૂરતું ઠીક છે. હવે આપણે જ્યારે નાસ્તો કરવો હોય ને જમવું હોય ત્યારે થાળી અને ડીશને યાદ કરીએ. બાકી તો એમના મોટકીને ઘોડામાં પડી હોય આખો દી, એને આખો દિવસ સંભાળતા નથી. જ્યારે જમવું હોય ત્યારે ડીશને યાદ કરીએ આપણે, વાટકી, ચમચી, લોટાને. માટે ભગવાનના ભક્તિ એવું રહેવું એમ. આ લોકનું બધું છે ને
એ થાળી વાટકા ડીશ ચમકીને લોટાની જગ્યાએ રાખું, જે જરૂર હોય ત્યારે ઘોડામાંથી થાળી લઈ ભોજન પીરસી જમી અને ઉટકીને ઘોડામાં પાછી મૂકી દેવી. પછી સંભાળવાની સાંજ સુધી. પછી શું સંભાળવાનું? મહારાજની મૂર્તિ, પ્રભુનું ભજન કર્યા કરવાનું. જ્યારે મને અપાર અસુખ થયું, કેમ કે તમારા દર્શન કરવાની તીવ્ર બહુ જ ઈચ્છા હતી. અને એટલે હું તેમની કહેતા રામ પ્રતાપભાઈની રજા લઈને હું પછી એમનાથી જુદો થઈને ચાલતો થયો. પ્રભુ, તૈલંગ દેશના 20-25 મનુષ્યો વડોદરા આવતા હતા. તેની સાથે અમે 5 ચાલ્યા અને રામ પ્રતાપજી, કરતારામ અને માયાજીતાનંદ સ્વામી એ ત્રણેય સાથે રહ્યા. જ્યારે અમે તે તૈલિંગ લોકોની સાથે ચાલ્યા ત્યારે અમને ઘણું સુખ થયું. જ્યારે અમે વડોદરા આવ્યા ત્યારે ત્યાંના હરિભક્તે અમને ઘેરી જ લીધા. મને આપણો ભાઈ જાણીને સૌએ મારી ઘણી બધી સેવા કરી. ધનેશ્વર નામના વિપ્ર હરિભક્ત જે 4 ભાઈ છે, તે ધનેશ્વર સરકારી વહીવટમાં લઈયા છે. તેમને સરકારે જે સહેલું આપ્યું હતું તે તેમણે મને આપ્યું. બાપુભાઈ શિવરામ નામે જે હરિભક્ત છે, તેમણે મને ઘણા ભાવથી એક પાગ બંધાવી. એક વૈદ રામચંદ્ર વિપ્ર હરિભક્ત છે, તેમણે મને હીરકોરી 2 ધોતિયા આપ્યા. અને આ રીતે મારી બરદાસ્ત કહેતા સંભાવના કરી અને અમારી ખૂબ સેવા કરી. પ્રભુ, એના ઉપરથી આ તમારો પ્રતાપ, એનું હું દર્શન કરી શકું છું અને કરું છું કે તમારો કેવો પ્રતાપ કે જે આશ્રય સ્વીકારે તે જન જન પ્રત્યે તમારો પ્રતાપ એવો પ્રવર્તી રહ્યો છે કે એનામાં તમારા ગુણ દર્શન થાય છે. નહીતર અજાણ્યા વિપ્ર અજાણ્યા પ્રદેશમાં અમારી સંભાવના સારા પાકા સીધા આપીને કોણ કરે? વાટ ખર્ચી આપે અમને. અમારે તો આંખની ઓળખાણ નહીં, પણ તમારા ગુણો તે ભક્તોએ ધાર્યા છે. અને એ ગુણને લઈને તે ભક્તોમાં આવે દયા, પ્રેમ, કરુણા, સ્નેહ છે. મને તમને એ પવિત્ર સંદેશો આપે છે કે આપણે ભગવાનના ગુણ ધારવા, કેમ કે પરમાત્માના ગુણ એવા મહાપ્રતાપી છે. પછી આપણે કોઈ ઉપર ક્યારેય નિર્દય નહીં થઈ શકીએ. કોઈ ઉપર આપણે ક્યારેય ક્રૂરતા ઊભી નહીં થાય, ક્રોધ નહીં આવે, અણગમો નહીં આપણને આવે, કોઈ સાથે વેર નહીં બંધાય. આપણું ગમે તેવું ભૂંડું કર્યું હોય છે ને, અને આપણું ગમે તેવું ભૂંડું બોલ્યો હોય છે ને, તોય વેર નહીં બંધાય. કેમ? તો કે મહારાજના ગુણ અંદર બેઠા છે. એ તો પ્રભુનો ગુણ છે, દયાનો, ક્ષમાનો. પ્રભુનો ગુણ છે એ તો ક્ષમાનો. આપણે તો કેટલી ભૂલો કરતા હોઈશું કહો? તમે તો બધા નહીં કરતા હોય, પણ મારા જેવાથી તો કેટલી ભૂલો થતી છે. તોય ભગવાન છે ને એને માફ કરે છે. લો, કેવા ક્ષમાવાન ભગવાન છે. એની ધીરજતા જો, એની ક્ષમા જો, આહો અજબ ગજબનું તત્વ છે. માટે વિચારીએ આપણે કે એ ગુણ આપણે ધારવા. ભક્તો બધા ધાર્યા ગુણ. કેમ? અમારા મહારાજમાં આવી દયા છે તો અમારામાં હોવી જોઈએ. અમારા મહારાજમાં આવો વૈરાગ છે તો અમારે હોવો જોઈએ. કેમ? તો કે આ સંપત્તિ પદાર્થ નાશવંત છે. આવેલા ભક્તોના માટે ઉપયોગ ન આવે તો શું કરવાનું? કોઠીમાં ધડી જવાનું. ધનેરા વાતરી પડશે, ખાઈ જાય છે. કોઈ ચોર આવશે તો પટારામાંથી ધન સંપત્તિ લઈ જાય છે. આમ છે ને, સમજાઈ ગયું એને. એમ કેમ? એ ભગવાનનો ગુણ હતો એટલે મહારાજે ન લખ્યું વચનાત્મા.
મહારાજે બતાવ્યું છે, અંત્યના 30માં બતાવ્યું છે, 5 વાર્તાનું અનુસંધાન. એમ ભગવાનના ભક્તે બધું જાણી રાખવું જોઈએ. આપણા ગુણ, આપણી સમજણ એ આપણે માયાના બંધનોથી, માયાથી આપણે વિરક્ત ન કરી શકે. એટલે પરમાત્માના ગુણ આપણે ધારવા જોઈએ. કેમ કે પરમાત્માના ગુણમાં એ સામર્થ્ય છે. એટલે આ ભક્તોને એમ થતું હતું કે ઓહો, અમારે ત્યાં ઈચ્છા રામજી માયાચિતાનંદ સ્વામીએ પરિચય આપ્યો હોય એટલે સમજાણું કે આ તો સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ અને એના કનિષ્ઠ બંધુ આપણે ક્યારે આવ્યા છે? આપણું આવું તે ભાગ્ય ક્યું? એના માટે તો અચ્છો આના કરતા હતા અને ખૂબ જ સંભાવના કરીને રાજીપો પ્રાપ્ત કર્યો. ઈચ્છારામજીનું દિલ તે હરિભક્તો ઉપર કેટલું બધું વરસી ગયું હોય છે. આ મોટામાં મોટી આવક અને સંપત્તિ અને સમૃદ્ધિ કહેવાય. અને ભગવાનનો આશ્રય સ્વીકાર્યો કહેવાય. શું કહેવાય? પરમાત્માનો આશ્રય કેટલા ટકા આપણે સ્વીકાર્યો છે? મહારાજનો નિશ્ચય કેટલા ટકા છે? મહારાજમાં પ્રીતિ કેટલા ટકા છે? એ આપણે માપવું હોય તો એનું આ માપનું મીટર છે. કયું? ભગવાનના ગુણ આપણે જેટલા ધાર્યા હશે ને એટલો જ ભગવાનનો નિશ્ચય હશે અને એટલો જ ભગવાનનું કરતા હરતા પણ આપણને મનાતું હોય છે. અને એટલા જ આપણે જગત કે વિષયોથી અલિપ્ત રહી શકતા હશું. જેટલો મહારાજમાં પ્રેમ હશે, પ્રીતિ હશે, જેટલો નિશ્ચય હશે એટલું જોખીને જ થશે. માટે પરિપૂર્ણ જો મૂર્તિને ધારે, પ્રભુમાં પ્રીતિ કરે તો તે આત્મા પરિપૂર્ણ ભગવાનનો ભક્ત થઈ જાય. આ લોકની વિદ્યા માટે આપણે જોઈએ તો લોકો કેટલો પુરુષાર્થ કરતા હોય છે, કેટલી મહેનત કરતા હોય, મગજનું દહીં કરી નાખતા હોય છે. પરંતુ આ 4 અંતકરણથી જુદા થવા માટેનું જો જ્ઞાન મેળવી લે ને તો બધો બેડો પાર થઈ જાય એનો. આટલું જ જ્ઞાન મારે ને તમારે મેળવવાનું છે. કેટલું? તો કે આ 4 અંતકરણથી જુદું કેવી રીતે રહેવું, શું ઉપાય કરી તો જુદું રહેવાય. તો એના માટેનો ઉપાય હાવ સરળ છે, સુગમ છે. 4 અંતકરણથી જુદું રહેવા માટેની વિદ્યા આપણે પ્રાપ્ત કરવી હોય ને તો હાવ સરળ જ વાત છે કે ભગવાનના ગુણ ધારો એટલે કામ પૂરું તમારું. જો પ્રભુના જે ગુણ છે કલ્યાણકારી, એ કલ્યાણકારી ગુણ તમે ધારો, સ્વીકારો એટલે 4 અંતકરણની માયા માત્રથી તમે અલિપ્ત. પછી 4 અંતકરણ રૂપી માયા, ભગવાનને એમ કહ્યું, એને દુઃખ દેવાને સમર્થ નથી. વડતાલનું 5મું મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે. એમ ભગવાનના ગુણ જે આત્મા ધારીને બેઠો છે એને અંતકરણ રૂપી માયા એ દુઃખ દેવાને સમર્થ નથી. એમ મહારાજે પોતે જ વડતાલના 5માં બહુ સ્પષ્ટ બતાવ્યું છે. વડોદરાના હરિભક્તોએ ઈચ્છા રામજીની ખૂબ સંભાવના કરી અને સેવા કરી અને એ હરિભક્તોનો કેવો પ્રેમ હતો, શું શું આપ્યો તે વગેરે વગેરે. ઈચ્છા રામજી પ્રભુને કહે છે કે પ્રભુ, રામચંદ્ર વિપ્ર હરિભક્ત છે ને તેમણે મને હીરકોરી 2 ધોતિયા આપ્યા અને રામચંદ્ર વૈદના ભાઈ હરિશ્ચંદ્ર વિપ્રે એક છીંટીની ડગલી લાવીને મને આપી છે અને સાથે
વાટ ખર્ચી માટે થોડું ઘણું અમને નાણું પણ આપ્યું છે એમને. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્ર અમૃત સાગરના ચતુર્વિશપુરમાં ઈચ્છારામભાઈએ ઘરથી નીકળીને વડોદરા આવ્યા ત્યાં સુધીની વાત કહી એ નામે 41મો તરંગ સમાપ્ત થયો. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે માધવ કેશવમ શ્રીગામદમ રાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની.